મિત્રો, ધર્મપુર જેવું કે નામથી સ્પષ્ટ છે, ધર્મ અને સંસ્કારોનું ગામ હતું. ત્યાંના લોકો સાદા અને સરળ હતા. ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની જરૂરિયાતો ઓછી હતી, એટલા માટે તેમના જીવનમાં સંતોષ ખૂબ હતો. સાંજ પડતા જ ગામના ચોરે બધા ભેગા થતા, એકબીજાના સુખ દુઃખ વહેંચતા. ત્યાંની હવામાં એક પોતાનાપણું હતું, એક શાંતિ હતી, જે મોટા મોટા શહેરોની ઊંચી ઇમારતોમાં નથી મળતી. આ ધર્મપુર ગામમાં એક ખેડૂત રહેતો હતો, જેનું નામ હતું રઘુવીર. રઘુવીર જેવું તેવું નામ હતું, તેવો જ તેનો સ્વભાવ હતો. વીર પણ હતો, અને મનમાં રઘુ એટલે કે રામને વસાવેલા હતા. તે સ્વાભિમાની હતો, પણ અભિમાન તેને સ્પર્શી પણ શક્યું નહોતું. તે એટલો મહેનતુ હતો કે તેનો ખેતર ગામમાં સૌથી વધુ હરિયાળા રહેતા હતા, અને એટલો પ્રામાણિક હતો કે ગામનો મોટામાં મોટો ઝઘડો, મોટામાં મોટી પંચાયત રઘુવીરના એક નિર્ણયથી જ ઉકેલાઈ જતી હતી. લોકો તેની ઇજ્જત માત્ર એટલા માટે નહોતા કરતા કે તે ઉંમરમાં મોટો હતો, પરંતુ એટલા માટે કરતા હતા કે તેનું ચરિત્ર સોના જેવું શુદ્ધ હતું. રઘુવીરની પત્નીનું નામ પાર્વતી હતું. બિલકુલ માં પાર્વતીની જેમ શાંત, મમતામયી અને ધૈર્યની મૂર્તિ. તેને પોતાના પતિ રઘુવીર સાથે દરેક સુખ દુઃખમાં ખભેથી ખભા મિલાવીને સાથ આપ્યો હતો. જો રઘુવીર તે પરિવારનું શરીર હતો, તો પાર્વતી તેની આત્મા હતી. રઘુવીર પાસે પૂર્વજોની આપેલી થોડી જમીન હતી, જેના પર તે દિવસ રાત મહેનત કરતો. પાક ઉગતો, ઘરનું ગુજરાન ચાલતું, અને જે કંઈ બચતું તેને પાર્વતી બહુ સાચવીને રાખતી. આ બંનેનું જીવન એક જ સપનું હતું, એક જ દરી હતી. તેમનો એકલો હતો દીકરો મોહન. મોહન તેના ગળપણની લાકડી હતો, તેમની આંખોનો તારો હતો. રઘુવીર અને પાર્વતીએ પોતાના જીવનની તમામ મૂડી, પોતાનું તમામ સુખ ચેન મોહનના ભણતર પાછળ લગાવી દીધું હતું. રઘુવીર પોતે ક્યારેય શાળાનું મોઢું જોઈ શક્યો ન હતો, પરંતુ તેને કસમ ખાધી હતી કે તે પોતાના દીકરાને એટલો ભણાવશે, એટલો કાબિલ બનાવશે કે તે ગામનું નામ રોશન કરે. તે ઈચ્છતો હતો કે તેનો દીકરો મોટો સાહેબ બને. પાર્વતીએ પોતાના ઘરેના જે તેની માતાએ તેને આપ્યા હતા, તે એક એક કરીને ગીરવી મૂકી દીધા હતા, જેથી મોહનના શહેરમાં રહેવાનો અને તેના પુસ્તકોનો ખર્ચ પૂરો થઈ શકે. કેટલી રાતો એવી વીતી જ્યારે રઘુવીર અને પાર્વતીએ માત્ર મીઠું રોટલી ખાઈને દિવસો કાઢ્યા, પરંતુ દીકરા પાસે શહેરમાં પૈસા સમયસર પહોંચાડી દીધા. તેમણે પોતાના કપડાં ન સીવડાવ્યા, પોતાનું તૂટેલું ઘર ઠીક ન કરાવ્યું. બસ એક જ લગન હતી કે દીકરો ભણી ગણી જાય, અને મોહને પણ પોતાના મા બાપને નિરાશ ન કર્યા. તે ભણવામાં ખૂબ હોશિયાર હતો. ગામની શાળામાંથી નીકળીને શહેરની કોલેજમાં તેણે પ્રથમ ક્રમ હાંસિલ કર્યો, અને આજે ઘણા વર્ષો પછી તે પોતાનો અભ્યાસ પૂરો કરીને મોટી ડિગ્રી લઈને ગામ પાછો ફરી રહ્યો હતો. આખા ગામમાં ખુશીની લહેર દોડી હતી. રઘુવીરની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ હતી. પાર્વતીએ સવારથી જ ઘરનો ખૂણે ખૂણો લીપી ગુપીને ચમકાવી દીધો હતો. તેને મોહનની પસંદગીની બધી વાનગીઓ બનાવી હતી. ખીર, પૂરી, બટાકાનું શાક. તે વારંવાર દરવાજે જતી અને રસ્તા તરફ જોતી. તેનું મન ઉડ્યું જતું હતું. આજે તેનો લાલ, તેના જીગરનો ટુકડો આટલા વર્ષો પછી ઘરે આવી રહ્યો હતો. બપોર ઢળતા ઢળતા ગામની બહાર એક મોટર ગાડી આવીને ઊભી રહી. ગામના બાળકો જે રમી રહ્યા હતા, તેઓ ગાડી જોઈને તેની પાછળ પાછળ દોડવા લાગ્યા. ગાડી રઘુવીરના ઘરની સામે ઊભી રહી. તેમાંથી એક યુવાન ઉતર્યો. તેણે આંખો પર કાળા ચશ્મા પહેર્યા હતા, બહુ ફેશનેબલ કપડાં પહેર્યા હતા, વાળ એવી રીતે કપાવ્યા હતા જે ગામમાં પહેલા ક્યારેય કોઈએ જોયા ન હોય. પાર્વતી પૂજાની થાળી લઈને દોડી. રઘુવીર પણ ચોપાલથી ભાગીને આવ્યો, પરંતુ જેવો મોહન ગાડીમાંથી ઉતર્યો, પાર્વતી ત્યાં જ થંભી ગઈ. આ તેનો મોહન હતો. હા, ચહેરો તો એ જ હતો, પણ કેટલો બદલાઈ ગયો હતો. તે લપકીને તેની આરતી ઉતારવા લાગી. તેના કપાળ પર તિલક કરવા ઈચ્છું. મોહને કચકાતા પોતાનું માથું પાછળ કરી લીધું. અરે માં, આ બધું શું કરી રહી છે? મારા કપડાં ગંદા થઈ જશે. અને આ તેલ હળદર, છી! પાર્વતીનો હાથ હવામાં જ અટકી ગયો. તેની આંખોમાં જે ખુશીની ચમક હતી, તે જરા પણ ઝાંખી પડી ગઈ. રઘુવીરે આગળ વધીને પોતાના દીકરાને ગળે લગાવવા ઈચ્છું. મોને બહુ રૂખાપણાથી બસ તેના ખભા પર હાથ રાખી દીધો, જેમ કોઈ અજાણ્યા વ્યક્તિને મળે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. પાપા, તમે તો એવા ને એવા જ છો, બિલકુલ નથી બદલાયા. તેના અવાજમાં પોતાનાપણાની મીઠાશ નહીં, પણ એક અજીબ અંતર હતું. રઘુવીરને કંઈ સમજાયું નહીં. તેને વિચાર્યું કદાચ શહેરથી આવ્યો છે, થાકી ગયો હશે. તેને ગામના છોકરાઓ પાસે રહીને તેનો મોટો સુટકેસ ઉપડાવ્યો અને ઘરની અંદર લઈ ગયો. ઘરની અંદર ઘૂસતા જ મોહને નાક મરોડ્યું. ઉફ, કેટલી દુર્ગંધ છે અહીં! લાગે છે વર્ષોથી સફાઈ નથી થઈ. અને આ છાણ, તમે લોકો હજી પણ આ બધું કરો છો? પાર્વતી, જે તેના માટે પાણીનો લોટો લઈને આવી હતી, તેના હાથ ધ્રુજી ગયા. જે ઘરને તેને આજે સવારે જ પોતાના હાથે લીપ્યું હતું, જે આંગણને તેને રોજ સવારે ગંગાજળની જેમ પવિત્ર માનતી હતી, આજે તેનો પોતાનો દીકરો તેને ગંદુ કરી રહ્યો હતો. તેના આંસુ લૂછતા કહ્યું, બેટા, બેસી જા. જો તારા માટે તારી પસંદગીની ખીર બનાવી છે. મોહને રૂમમાં પડેલી ખાટલી તરફ જોયું, જેના પર પાર્વતીએ પોતાની સૌથી સારી ચાદર બિછાવી હતી. હું આના પર બેસું?
નહીં માં, આ બહુ ગંદુ છે અને આ ખીરબીર મને ભૂખ નથી. શહેરમાં મને આ બધું ખાવાની આદત નથી રહી. મારા માટે કંઈક ફળ મંગાવી દો. અથવા અરે નહીં નહીં, ક્યાં મળશે સારા ફળ? ખેર છોડો, હું બસ થોડો આરામ કરીશ. રઘુવીર અને પાર્વતી એકબીજાનું મોઢું જોતા રહી ગયા. આ તેમનો મોહન નહોતો, આ કોઈ બીજું જ હતું જે તેમના દીકરાનું ચોળું પહેરીને આવ્યું હતું. સાંજ પડી. ગામના એ વડીલો જેમણે મોહનને પોતાના ખોળામાં રમાડ્યો હતો તેઓ બધા તેને મળવા આવ્યા, તેને અભિનંદન આપવા આવ્યા. રઘુવીરે બહુ માન સાથે બધાને બેસાડ્યા. એક વડીલે મોહનને પૂછ્યું, કેમ બેટા, હવે તો મોટા સાહેબ બની ગયા છો, હવે એ જ ગામમાં રહીને પોતાના મા બાપની સેવા કરશો ને? પોતાના જ્ઞાનથી આ ગામનું પણ કંઈક ભલું કરજો. મોહન હસી પડ્યો, એવી હસી જેમાં પોતાનાપણું નહીં પણ તિરસ્કાર હતો. ગામ? અને હું આ ગામમાં રહીશ? કાકા તમે પણ કેવી વાતો કરો છો? હું અહીં એક પણ નહીં રોકાઈ શકતો. અહીં શું છે? ન વીજળી, ન સાફ સફાઈ, ન કોઈ ભવિષ્ય. આ ગામ, આ કાદવ, આ ગરીબી, હું આ બધા માટે નથી બન્યો. મારું ભણતર, મારી ડિગ્રી આ ગંદા ગામમાં બરબાદ કરવા માટે નથી. ત્યાં બેઠેલા બધા લોકો સતબત થઈ ગયા. રઘુવીરનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેણે વાત સંભાળવાની કોશિશ કરી. અરે નહીં ચૌધરી, આ તો થાકી ગયો છે, મજાક કરી રહ્યો છે. મોહન તરત ઊભો થઈ ગયો. પાપા, હું કોઈ મજાક નથી કરી રહ્યો અને મને આ પંચાયત લગાવીને બેસવાની આદત નથી. મારે તમારા બંને સાથે કંઈક જરૂરી વાત કરવી છે, એકાંતમાં. ગામવાળા સમજી ગયા. એક એક કરીને તેઓ બધા ત્યાંથી ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર એક ઉદાસી હતી. તેઓ રઘુવીર માટે દુઃખી હતા. જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે પાર્વતીએ ડરતા ડરતા પૂછ્યું, શું વાત છે બેટા? મોહને પોતાનું સુટકેસ ખોલ્યું અને તેમાંથી કેટલાક કાગળો કાઢ્યા. જુઓ પાપા, તેણે બહુ રૂખા સ્વરમાં કહ્યું, હું એ હંમેશા માટે નથી આવ્યો. મારા શહેરમાં મુંબઈમાં પોતાનો બિઝનેસ શરૂ કરવો છે. મારી પાસે બહુ મોટો પ્લાન છે, બસ કેટલાક પૈસાની જરૂર છે. રઘુવીરે કહ્યું, બેટા તને તો ખબર છે, મારી પાસે જે કંઈ હતું તે બધું તારા ભણતરમાં લાગી ગયું. હવે તો બસ આ ઘર છે અને આ 2 વીઘા જમીન જેના પર અમે ખેતી કરીએ છીએ. મોહનની આંખોમાં એક અજીબ ચમક આવી. હું જાણું છું, તેને કહ્યું, એટલામાં જ હું આ કાગળો પર તમારો અંગૂઠો લેવા આવ્યો છું. કેવા કાગળ છે આ? રઘુવીરે પૂછ્યું. આ આપણી જમીનના કાગળ છે. હું ઈચ્છું છું કે તમે આ જમીન વેચી દો. રઘુવીરના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ. પાર્વતીના હાથમાંથી પાણીનો લોટો છૂટીને પડી ગયો. જમીન? મોહન તું વસમાં તો છે ને? રઘુવીરનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આ જમીન, આ માત્ર જમીનનો ટુકડો નથી બેટા, આ આપણા પૂર્વજોની નિશાની છે, આ આપણી માતા છે, આપણે જ આ પાળી પોષીને મોટા કર્યા, આનાથી જ તારું પેટ ભરાયું છે, તારું ભણતર થયું છે અને તું આને વેચવાની વાત કરે છે? મોહન ખીજાઈ ગયો. પાપા, ફરી પાછી એ જ જૂની વાતો? માં છે, પૂર્વજો છે, અરે શું રાખ્યું છે આ માટીમાં? આ તમને 2 ટંકની રોટલી સિવાય બીજું શું આપે છે? હું આ જમીનનો સોદો કરી આવ્યો છું. શહેરનો એક મોટો શેઠ આને ખરીદી રહ્યો છે. સારા પૈસા મળી રહ્યા છે. એ પૈસાથી હું મુંબઈ જઈશ, બિઝનેસ કરીશ. જ્યારે હું બહુ અમીર બની જઈશ ત્યારે તમારા બંનેને પણ ત્યાં બોલાવી લઈશ. પછી તમારે આ ગંદકીમાં નહીં રહેવું પડે. રઘુવીરને લાગ્યું જાણે કોઈએ તેની છાતીમાં સળગતો અંગારો નાખી દીધો હોય. અમીર બનીશ તું? રઘુવીરે કહ્યું. તેનો અવાજ દુઃખ અને ગુસ્સાથી મિશ્રિત હતો. કઈ કિંમત પર? પોતાના મૂળ વેચીને? પોતાના બાપ દાદાની ઇજ્જત વેચીને? ઇજ્જત ક્યાં છે ઇજ્જત? આ ઘાસના ઘરમાં, આ ફાટેલા કપડામાં? મોહન ચીસો પાડીને બોલ્યો, હું તમારી જેમ ઘૂંટાઈને મરવા નથી માગતો. મેં ભણતર લીધું છે, મેં દુનિયા જોઈ છે. તમે લોકો અભણ છો, ગવાર છો. તમે નહીં સમજો કે પ્રગતિ કોને કહેવાય. અભણ, ગવાર, આ શબ્દો રઘુવીરના દિલમાં તીરની જેમ આરપાર નીકળી ગયા. તે ઊભો થઈ ગયો. તેની આંખોમાં આંસુ નહોતા, એક ઊંડી પીડા હતી. હા બેટા, તેને ઠંડા અવાજે કહ્યું, અમે અભણ છીએ, અમે ગવાર છીએ. ત્યારે જ તો અમે અમારું પેટ કાપીને, અમારું લોહી પરસેવો એક કરીને એક એવા માણસને ગણાવ્યો જેને આજે અમારી આપેલી જિંદગી, અમારું ઘર, અમારી જમીન બધું ગંદુ લાગે છે. પાર્વતી ખૂણામાં ઊભી રડતી હતી. એવું ન બોલ બેટા, એવું ન બોલ. તારા પિતા છે, તે પાપ લાગશે. મોહન તેની માતા તરફ વળ્યો. તમે ચૂપ રહો માં. તમારા બંનેની આ જ વિચારધારાઓએ મને આજ સુધી પાછળ રાખ્યો છે. મેં નિર્ણય કરી લીધો છે. મને આ જમીન જોઈએ છે એટલે જોઈએ છે. તમે ખુશી ખુશી આ કાગળો પર અંગૂઠો લગાવી દો તો ઠીક છે, નહીતર મને બીજી રીતો પણ આવડે છે. આ એક ધમકી હતી. એક દીકરાની પોતાના પિતાને. રઘુવીરે તે કાગળો જોયા, પછી પોતાના દીકરાના ચહેરાને જોયો. તે ચહેરા પર તેને પોતાનો દીકરો મોહન ન દેખાયો. તેને ત્યાં એક લાલચુ, અહંકારી, અજાણ્યો માણસ દેખાયો. તે માણસ જેને ન સંબંધોની કદર હતી, ન સંસ્કારોની, ન તો માટીની જેને તેને પેદા કર્યો હતો. રઘુવીરે એક ઊંડો શ્વાસ લીધો. તેનું દિલ તૂટી ચૂક્યું હતું. વર્ષોની તપસ્યા, તમામ સપના એક પળમાં કાચની જેમ વેરાઈ ગયા હતા. ઠીક છે, રઘુવીરે કહ્યું. તેના અવાજમાં હવે કોઈ જીવ બચ્યો નહોતો. તું આ જમીન ઈચ્છે છે? તું અમને અભણ ગવાર સમજે છે? તું આ ઘરને ગંદકીનો ઢગલો કહે છે?
તે અટક્યો. તેણે પોતાની પત્ની પાર્વતીના આંસુ લૂછ્યા અને પછી તેને જે કહ્યું તેને મોહનના પગ તળેથી પણ જમીન ખેંચી લીધી. અમે તને આ જમીન નહીં આપીએ. મોહન સતબદ્ધ ઊભો રહી ગયો. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેનો સીધો સાદો અભણ બાપ તેની વાત કાપવાની હિંમત કરશે. શું મતલબ છે તમારો? મોહન ગુર્રાયો. રઘુવીરે શાંતિથી પણ બહુ મજબૂતીથી કહ્યું, મતલબ એ કે આ જમીન મારા પૂર્વજોની છે અને આ મારા પછી મારા ધર્મ અનુસાર તેને જ મળશે જે મારો દીકરો હોવાની ફરજ નિભાવશે. અને આજે તે એ સાબિત કરી દીધું છે કે તું મારો દીકરો રહેવાને લાયક નથી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. બહાર રાતનું અંધારું ઘેરાઈ આવ્યું હતું, પરંતુ આજે રઘુવીરના ઘરની અંદર જે અંધારું થયું હતું તે વધારે ગાઢ હતું, વધારે ડરામણું હતું. એક પરિવાર જે આજે સવાર સુધી ખુશીઓના સપના જોઈ રહ્યો હતો તૂટીને વિખરાઈ ચૂક્યો હતો. દીકરાના અહંકારે તેના શહેરના ભણતરે તે ઘરનો પાયો હચમચાવી દીધો હતો. મિત્રો, રઘુવીરના તે શબ્દો તું મારો દીકરો રહેવાને લાયક નથી તે શાંત ઘરમાં એક તોફાની જેમ ગુંજી ઉઠ્યા. મોહન જે અત્યાર સુધી અહંકારમાં ડૂબેલો હતો એક પળ માટે સતબદ્ધ થઈ ગયો. તેને આશા હતી કે તેનો અપર્ણ સીધો સાદો બાપ ડરશે, કરગરશે અથવા કદાચ થોડો ગુસ્સો કરશે, પરંતુ આવી વાત આ તેની કલ્પનાની બહાર હતી. બીજી જ પળે તેનો ચહેરો લાલચોળ થઈ ગયો. તેની આંખોમાં જે થોડી ઘણી શરાફત બચી હતી તે પણ ગાયબ થઈ ગઈ. તે હસ્યો, એક એવી હસી જેમાં માત્ર નફરત અને તિરસ્કાર ભરેલો હતો. લાયક? તે ચીસ પાડીને બોલ્યો, તમે મને મારી લાયકાત જણાવશો? તમારી ઓકાત શું છે? આ 2 કોડીનું ઘાસનું ઘર, આ ફાટેલા જૂના કપડાં અને આ 2 વીઘા બંજર જમીન, આ જ છે તમારી કુલ કમાણી? અને તમે મને જેને શહેરની સૌથી મોટી કોલેજમાંથી ડિગ્રી લીધી છે તેને તમે લાયક નથી સમજતા? રઘુવીરે કોઈ જવાબ ના આપ્યો. તેઓ પથ્થરની મૂર્તિ બનીને ઊભા રહ્યા. તેમની નજર પોતાના દીકરાના ચહેરા પર ટકેલી હતી, માનો તેઓ તે અજાણ્યા વ્યક્તિને ઓળખવાની કોશિશ કરી રહ્યા હોય જેણે તેમના મોહનનું રૂપ ધારણ કર્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પાર્વતી જે અત્યાર સુધી ખુલ્લામાં ઊભી રડતી હતી દોડીને મોહન પાસે આવી, ચૂપ થઈ જા બેટા, ચૂપ થઈ જા. બાપ છે તારો, શું આડું અવળું બકી રહ્યો છે? તારા મોઢે આ શોભતું નથી. પગે લાગ તારા બાપના, માફી માગ. તેને મોહનનો હાથ પકડીને તેને રઘુવીરના પગ તરફ ઝુકાવતા પૂછ્યું. મોહને પોતાનો માતાનો હાથ જોરથી ઝટકી લીધો. પાર્વતી દૂર જઈને પડી. પગે લાગુ હું? મોહનનો અવાજ કોઈ જાનવરની ગુર્હાટ જેવો થઈ ગયો હતો. હું આને પગે લાગુ? કેમ? કઈ ઉપકાર કરી દીધો મને પેદા કરીને? અરે પોતાના બચ્ચાને તો દરેક જાનવર પાળી પોષી લે છે. તમે મને ભણાવ્યો ગણાવ્યો તો તે તમારી ફરજ હતી. તમારો સ્વાર્થ હતો. તમે ઈચ્છતા હતા કે હું કમાઈને લાવું ને તમારા નર્ક જેવા ઘરને સોનાનું બનાવી દઉં. મેં તમને નહોતું કહ્યું કે મને ભણાવો. આ શબ્દો નહોતા મિત્રો, આ ઝેરમાં ડૂબેલા તીર હતા. અને જો ભણાવ્યા છે, મોહને પોતાની આંગળી પોતાના બાપ તરફ બતાવી, તો હવે તે ભણતરનું ફળ લેવાનો વખત આવ્યો છે. તે જમીન મારો હક છે, મારો, અને હું તેને લઈને રહીશ. રઘુવીરની આંખો જે અત્યાર સુધી સૂકી હતી તેમાં આંસુ છલકાઈ આવ્યા, પણ આંસુ દુઃખના નહોતા, પીડાના હતા. તે પીડાના જ્યારે પોતાનું જ સંતાન પોતાના ઉછેર પર સવાલ ઉઠાવી દે. ફરજ હતી મારી. રઘુવીરનો અવાજ ભરાઈ આવ્યો. હા બેટા, ફરજ હતી મારી અને મેં મારી ફરજ નિભાવી. મેં મારું લૂછ સૂકવીને તારી નસો ભરી. મેં મારી ભૂખ મારીને તારું પેટ ભર્યું. તારી માએ પોતાના ઘરેણાં વેચીને તારી ચોપડીઓ ખરીદી. આ પણ અમારી ફરજ હતી. પણ તારી શું ફરજ હતી? શું તારી એ ફરજ નહોતી કે જે બાપે તને ચાલતા શીખવાડ્યું ઘડપણમાં તું એની લાકડી બનતો? જે માએ પોતાની આંખોનું તેજ તારા ભણતરમાં લગાવી દીધું, તું તેની આંખોનું નૂર બનતો? તે તો અમારી જિંદગી જ માંગી લીધી. મારે તમારી આ ફાલતુ વાતો નથી સાંભળવી. મોહને પોતાનો મોટો સુટકેસ ઉઠાવ્યો અને તેની રૂમની વચ્ચે પછાડ્યો. હું ક્યાંય નથી જઈ રહ્યો. હું આ જ ગંદા ઘરમાં, આ જ કાદવમાં રહીશ જ્યાં સુધી તમે મને મારો હક, મારી જમીન નથી આપતા. હું અહીં જ રહીશ. જોઉં છું તમે ક્યાં સુધી મને રોકો છો. આ ઘર જેટલું તમારું છે એટલું મારું પણ છે. આ કહીને તે બહાર આંગણામાં પડેલી ખાટલા પર જઈને ધડામ દઈને બેસી ગયો. મિત્રો, તે રાતે ધરમપુરના એ ઘરમાં જે થયું તે કોઈએ ક્યારે જોયું ન હતું. એક જ છત નીચે 3 લોકો હતા, પણ તેઓ માઇલો દૂર થઈ ગયા હતા. પાર્વતીએ જે વાનગીઓ મોટા હોશે બનાવી હતી તે બધી એમને એમ પડી રહી. ખીર ઠંડી થઈ ગઈ, પૂરી સુકાઈ ગઈ. તે રાતે તે ઘરમાં ચૂલો ન સળગ્યો. કોઈના ગળામાંથી પાણીનું એક ટીપું પણ નીચે ન ઉતર્યું. રઘુવીર પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને અંદરથી દરવાજો બંધ કરી લીધો. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ તેમનું તૂટન, તેમના આંસુ જોઈએ. તેઓ તે ભગવાનને પૂછી રહ્યા હતા, હે પ્રભુ, એવી કઈ ભૂલ થઈ ગઈ મારાથી જે મારે આ દિવસો જોવો પડ્યો? શું મારી તપસ્યામાં કોઈ કમી રહી ગઈ હતી? મોહન બહાર આંગણામાં સૂતો મનોમન હિસાબ લગાવી રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે આ જમીનના 10 લાખ રૂપિયા જ્યારે તેના હાથમાં આવશે ત્યારે તે મુંબઈમાં શું કરશે. તેને ના પોતાની રડતી માની પરવા હતી, ના પોતાના તૂટેલા બાપની. તેની આંખો પર લાલચની એવી પટ્ટી બંધાઈ હતી કે તેને બીજું કંઈ સૂઝતું જ નહોતું.
અને પાર્વતી તે વિચારી તે ક્યારેક પોતાના પતિના બંધ દરવાજા પર ટકોરા મારતી, જી દરવાજો ખોલો, કંઈ ખાઈ લો. પછી દોડીને આંગણામાં જતી, બેટા મોહન આવું ન કર, ઘરની ઇજ્જત રસ્તા પર ન લાવ. તે આખી રાત તે ઘરના આંગણા અને રૂમની વચ્ચે દોડતી રહી, જાણે એક તૂટેલા દોરાના બે છેડાને જોડવાની નિષ્ફળ કોશિશ કરી રહી હોય. જ્યારે તેને રઘુવીરને ઘણી વિનંતી કરી ત્યારે રઘુવીરે દરવાજો ખોલ્યો. તેમની આંખો કોલસાની જેમ બળી રહી હતી. તેમણે પાર્વતીનો હાથ પકડ્યો. પાર્વતી, આજે ફક્ત મારો દીકરો નથી હાર્યો, આજે હું હાર્યો છું. મારો ઉછેર હારી ગયું, મારો વિશ્વાસ હારી ગયો જે મારા સંતાન પણ કર્યો હતો. જે દીકરાને મેં માથું ઊંચું કરીને ચાલતા શીખવાડ્યું તે આજે મારી જ ગરદન કાપવા બેઠો છે. નાજી, પાર્વતી રડી પડી. એવું ન કહો, દીકરો છે આપણો, નાદાન છે, શહેરની હવા લાગી ગઈ છે, ભટકી ગયો છે. તમે મોટા છો, તમે તેને માફ કરી દો, માફ કરી દઉં. રઘુવીરે એક ઊંડો શ્વાસ લીધો. કઈ વાત માટે માફ કરી દઉં? તેણે મારી પાસે જમીન માંગી તેના માટે? ના પાર્વતી, જો તે આવીને મને કહેત કે પપ્પા મને જરૂર છે તો હું કદાચ હસતા હસતા આ જમીન તેના નામે કરી દેત. પણ તેને પોતાના ભણતરના અભિમાનમાં અમને અભણગવાર કહ્યા. તેને અમારી ગરીબીની મજાક ઉડાવી. તેને અમારા સંસ્કારોને, અમારા મૂળિયાઓને ગાળો આપી છે. આ જમીનનો સોદો નથી પાર્વતી, અમારા સ્વાભિમાનનો, મારા પૂર્વજોની ઇજ્જતનો સોદો છે. અને હું મારા સંસ્કાર નથી વેચી શકતો. પાર્વતીને લાગ્યું કે હવે કંઈ થઈ શકે એમ નથી. તે હારીને પોતાના દીકરા પાસે ગઈ. બેટા મારી જા, તારા પિતા બહુ દુઃખી છે, તે જમીન નહીં વેચે. મોહન ખાટલા પરથી બેઠો થઈ ગયો. તેની આંખોમાં ઊંઘ નહીં પણ ગુસ્સો હતો. દુઃખી છે? સારું છે, તેમને દુઃખી થવા દો. જ્યાં સુધી તેઓ તે કાગળો પર અંગૂઠો નથી લગાવતા, હું તેમને આનાથી પણ વધારે દુઃખ આપીશ. મારી પાસે ફક્ત કાલ સુધીનો જ સમય છે. કાલે જો તેમને જમીન મારે નામે ન કરી તો હું એ કરીશ જે આ ગામમાં આજ સુધી કોઈ દીકરાએ પોતાના બાપ સાથે નહીં કર્યું હોય. પાર્વતી ધ્રુજી ગઈ. શું કરીશ તું? તેમને કાલે ખબર પડી જશે. મોહને કહ્યું અને મોઢું ફેરવીને સૂઈ ગયો. મિત્રો, તે રાત જેમ તેમ કરીને કપાઈ. રાતનો સન્નાટો તે ઘરના શોકને વધુ ઘેરો બનાવી રહ્યો હતો. બીજી સવારે સુરત તો નીકળ્યો પણ રઘુવીરના ઘરમાં અજવાળું ન થયું. ગામમાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ હતી કે રઘુવીરનો દીકરો, જેને ગામનો દરેક માણસ પોતાનો દીકરો સમજતો હતો, જેને ગામનું નામ રોશન કર્યું હતું, તે પોતાના બાપ સાથે જમીન માટે લડી રહ્યો છે. રઘુવીર જ્યારે સવારે પોતાના ખેતરો તરફ જવા માટે ઘરની બહાર નીકળ્યો તો જે લોકો રોજ તેમને રામ રામ કાકા કહીને માથું ઝુકાવતા હતા તેઓ આજે નજર ચોરાવીને નીકળવા લાગ્યા. કેટલાક લોકો અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. જુઓ, મોટા સાહેબનો બાપ જઈ રહ્યો છે. બિચારા રઘુવીર કેવા લાલચુને ગણાવી દીધો. રઘુવીરનું માથું શરમથી ઝૂકી રહ્યું હતું. આ તેમનું અપમાન નહોતું, આ તેમના ઉછેરનું અપમાન હતું. તેઓ ચૂપચાપ ચોપાલ તરફ વધી ગયા. ત્યાં ગામના વડીલો હુક્કા પી રહ્યા હતા. તેમને જોતા જ બધા ચૂપ થઈ ગયા. ગામના સરપંચ ચૌધરી હરનામસિંહ એક ભલા અને સમજદાર માણસ હતા. તેમણે રઘુવીરને પોતાના પાસે બેસાડ્યા. રઘુવીર, અમે બધું સાંભળ્યું છે, બહુ દુઃખ થયું, પણ દીકરો તો દીકરો જ હોય છે, નાદાન છે, તું દિલ મોટું રાખ, તેને સમજાવ. રઘુવીર કંઈ કહી શકે તે પહેલાં જ મોહન ત્યાં ઘસી આવ્યો. પણ મિત્રો, આજે તે એકલો નહોતો. તેની સાથે શહેરની તે ગાડી હતી અને તે ગાડીમાંથી એક જાડો, ગળામાં સોનાની ચેન પહેરેલો, મોઢામાં પાન ચાવતો માણસ ઉતર્યો. તે માણસ શેઠ મુરારીલાલ હતો. એ જ દલાલ જેને મોહનને જમીન વેચવા માટે ઉશ્કેર્યો હતો. મોહન સીધો ચોપાલની વચ્ચે આવ્યો. ગામના બધા પંચો વડીલો ત્યાં બેઠા હતા. પંચો, મોહને બધા ઊંચા અવાજે કહ્યું, આજે તમે બધા સાચા સમય અહીં ભેગા થયા છો. હું ઈચ્છું છું કે તમે બધા ન્યાય કરો. સરપંચે કહ્યું, કેવો ન્યાય બેટા? આ તો તારા ઘરનો મામલો છે. ના, મોહન ચીસ પાડી ઉઠ્યો, આ હવે ઘરનો મામલો નથી, અમારા હકનો મામલો છે. આ છે શેઠ મુરારીલાલ. આ બંજર જમીન માટે તેને પોતાના ખેતર તરફ ઇશારો કર્યો. અમને 10 લાખ રૂપિયા આપી રહ્યા છે. 10 લાખ? ગામવાળાઓની આંખો ફાટી જ રહી ગઈ. તે જમાનામાં 10 લાખ રૂપિયા એક બહુ મોટી રકમ હતી. ગામના કેટલાક લોકોએ તો આટલા પૈસા એકસાથે જોયા પણ નહોતા. શેઠ મુરારીલાલે પોતાનો બ્રીફકેસ ખોલ્યો જે નોટોની થપ્પીઓથી ભરેલો હતો. તેણે તે બ્રીફકેસ ચોપાલની વચ્ચે રાખી દીધો. અત્યાર સુધી જે લોકો રઘુવીર પ્રત્યે સહાનુભૂતિ જતાવતા હતા તેમની આંખોમાં હવે ચમક આવી ગઈ. એક માણસ બોલ્યો, રઘુવીર, તું પાગલ થઈ ગયો છે કે શું? 10 લાખ? અરે આટલામાં તો તારા દીકરાની જિંદગી સુધરી જશે અને તું આ માટીને પકડીને બેઠો છે. બીજો બોલ્યો, હા રઘુવીર, દીકરો સાચું તો કહી રહ્યો છે. હવે જમાનાની સાથે ચાલતા શીખો. આ જમીન આજે નહીં તો કાલે શું આપશે તને? પૈસા લો અને જલસા કરો. શેઠ મુરારીલાલે પાન તૂકતા કહ્યું, અરે રઘુવીરભાઈ, શું વિચારી રહ્યા છો? તમારો દીકરો તો હીરો છે, હીરો. તમારી કિસ્મત બદલવા આવ્યો છે. અમે તો કહીએ છીએ, આ ગામ, આ કાદવ બધું છોડો, પૈસા લો અને અમારી સાથે શહેર ચાલો. મોટી કોઠીમાં રહેશો, નોકર ચાકર હશે. મોહન પોતાના બાપ તરફ જોઈ હસ્યો. આ એક જીતનું સ્મિત હતું. તેને લાગ્યું કે તેને પૈસાની આ જાળ ફેંકીને પોતાના બાપને ચારે ખાને જીત કરી દીધા છે. શું થયું પપ્પા?
મોહને કટાક્ષ કર્યો. જોઈ લીધી પૈસાની તાકાત? તમારી જિંદગીભરની કમાણીથી, તમારા આદર્શોથી, તમારા જૂઠી ઇજ્જતથી સૌથી મોટું છે આ. આ તો ચૂપચાપ આ કાગળો પર અંગૂઠો લગાવી દો. રઘુવીર ઊભા થયા. તે ધ્રુજી રહ્યા હતા, પણ આ ધ્રુજારી ડરની નહોતી. આ તે જ્વાળામુખીની હતી જે ફાટવા માટે તૈયાર હતો. તેમણે પહેલાં તે બ્રીફકેસમાં ભરેલી નોટોને જોઈ, પછી શેઠ મુરારીલાલને જોયા, પછી તે ગામવાળાઓને જોયા જે ક્ષણવારમાં જ પૈસાની લાલચમાં બદલાઈ ગયા હતા, અને અંતે તેમણે પોતાના દીકરા મોહનને જોયો. શેઠજી, રઘુવીરના અવાજમાં એક એવી મક્કમતા હતી કે બધા ચૂપ થઈ ગયા. તમે આ પૈસા પાછા તમારા બ્રીફકેસમાં રાખી લો. આ પૈસા મારા દીકરાના ભણતર પર લાખેલા મારા લોહી પછીનાથી મોટા નથી. આ પૈસા મારી પત્નીના વેચેલા ઘરનાથી મોટા નથી, અને આ પૈસા મારા પૂર્વજોની ઇજ્જતથી તો બિલકુલ મોટા નથી. તેમણે શેઠ તરફથી નજર હટાવી અને પોતાના દીકરા પર ટકાવી. અને તું મોહન, જેને હું મારો દીકરો કહેતો હતો? રઘુવીરનો અવાજ તૂટી ગયો. તું જે આ પૈસાના જોરે આ બહારના લોકો સામે મને ખરીદવા આવ્યો છે, તે આજે આ થોડા કાગળો માટે મને, તારા બાપને, આ બધા લોકો સામે જલીલ કર્યો છે, રાજી કરી છે? તું મારો દીકરો હતો. રઘુવીરની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પણ આજે આ ચોપાલ પર આ પંચોની સામે અને આ ભગવાનની સાક્ષી માનીને હું રઘુવીર ધરમપુરનો ખેડૂત આ કહું છું કે આજથી મારો કોઈ દીકરો નથી. આખી ચોપાલ પર સન્નાટો છવાઈ ગયો. અને આ જમીન, રઘુવીરે પોતાના ખેતરો તરફ હાથ ઉઠાવ્યો, આ જમીન હું ગામના અનાથ આશ્રમના નામે લખી દઈશ. હું તેને બંજર પડી રહેવા દઈશ. પણ તને, જેને મારી મમતા અને ફરજ અને મારા ઉછેરને સ્વાર્થ કહ્યો, તને આની 1 ઇંચ માટી પણ નહીં આપું. જા. મોહન સતબત રહી ગયો. તેને ક્યારેય અપેક્ષા નહોતી કે તેનો અભણ બાપ આટલું મોટું પગલું ભરી લેશે. તેનો બધો અહંકાર, બધો નશો એક પળમાં ચૂર ચૂર થઈ ગયો. પણ આ નશો ઉતર્યો નહીં, આ ગુસ્સામાં બદલાઈ ગયો છે. ઠીક છે ડોસા, તે ચીસ પાડી ઉઠ્યો. જો હું તમારો દીકરો નથી તો સડતા રહો આ જ માટીમાં, ગુંટાઈને મરી જાઓ. હું પણ જોઉં છું આ ગામવાળા ક્યાં સુધી તમને ખવડાવે છે. અને રહી વાત દીકરાની, તો કાન ખોલીને સાંભળી લો બધા. આજથી આ અભણ ગવાર જિદ્દી ખેડૂત મારો બાપ નથી. મિત્રો, તેણે એ કર્યું કે કળિયુગમાં પણ કોઈ સંતાન કરવાનું વિચારી ન શકે. મોહને જમીન પર થૂક્યું, પોતાના બાપ રઘુવીરના પગ પાસે, અને શેઠ મુરારીલાલ તરફ ફરીને બોલ્યો, શેઠજી ચાલો, આ પ્રેમની ભાષા નહીં સમજે. હવે આમના પર કાયદાનો દંડો ચલાવવો પડશે. ગાડી ગામમાંથી ધૂળ ઉડાડતી નીકળી ગઈ. રઘુવીર ત્યાં ચોપાલ પર મૂર્તિની જેમ ઊભા રહ્યા. તેમને બધું જ લૂંટાઈ ગયું હતું. ધન દોલત નહીં, માન સન્માન નહીં, તેમનું સંતાન લૂંટાઈ ગયું હતું. અને ત્યારે જ પાછળથી એક ચીજ સંભળાઈ. પાર્વતી, જે આ બધા તો તમાશો જોવા માટે ચોપાલ તરફ ભાગી આવી હતી, પોતાના દીકરાના છેલ્લા શબ્દો અને તેનું તો ઘૃણાસ્પદ કામ જોઈને ત્યાં જ બેભાન થઈને પડી ગઈ હતી. ગામના લોકો દોડ્યા. કોઈ રઘુવીરને સંભાળી રહ્યું હતું, કોઈ પાર્વતીના મોઢા પર પાણીના છાંટા મારી રહ્યું હતું. પણ તે દિવસે ધરમપુરના તે ચોપાલ પર ફક્ત એક મા બાપ બેભાન નહોતા થયા, તે દિવસે માનવતા બેભાન થઈ ગઈ હતી. મિત્રો, ચોપાલ પર તે દિવસે જે થયું તે ફક્ત એક તમાશો નહોતો, તે એક પિતાના વિશ્વાસની, એક માના પાલવની સરેઆમ થયેલી હરાજી હતી. પાર્વતીની તે બેહોશી, તે કોઈ સાધારણ બેહોશી નહોતી. તે ઊંડા આઘાતનું પહેલું લક્ષણ હતું જે તેના દીકરાએ તેને આપ્યું હતું. ગામની સ્ત્રીઓ દોડી તેમને ઉઠાવીને ઘરની અંદર લાવી. કોઈએ પાણીના છાંટા માર્યા, કોઈએ તેમના પગના તળિયા ઘસ્યા. રઘુવીર, જે પોતે પથ્થર બનીને ઊભા હતા, પોતાની પત્નીની આ હાલત જોઈને તૂટી ગયા. તે દોડીને ઘરે આવ્યા અને પાર્વતીના માથાને પોતાના ખોળામાં લઈ લીધું. પાર્વતી, આંખો ખોલો. પાર્વતી, થોડી વાર પછી પાર્વતી આંખો તો ખોલી, પણ મિત્રો, તે આંખોમાં હવે તે જૂની ચમક નહોતી. તે પોતાના પતિને ઘૂરી રહી હતી, જાણે તેમે ઓળખી ન રહી હોય. પછી તેના નજર દરવાજા તરફ ટકી ગઈ. મોહન, મારો દીકરો, મારો મોહન આવ્યો છે. તે ઊભી થવા લાગી. અરે, હું તેના માટે ખીર લાવી છું, તે ભૂખ્યો હશે. રઘુવીરે તેનો હાથ પકડી લીધો. ના પાર્વતી, તે ચાલ્યો ગયો. ચાલ્યો ગયો? પાર્વતીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. કેમ ચાલ્યો ગયો? મેં તેને રોક્યો નહીં. અરે જુઓ, બહાર ગાડી ઊભી છે, તે જઈ રહ્યો છે. મન, રોકાઈ જા બેટા, તારી માને તો મળતો જા. તે ચીસ પાડતી દરવાજા તરફ દોડી, પણ તેના પગમાં તાકાત નહોતી. તે ત્યાં જ પડી ગઈ. ગામની સ્ત્રીઓએ તેને સંભાળી. તે દિવસ પછી પાર્વતીનું મગજ જાણે એક જગ્યાએ અટકી ગયું હતું. તે કલાકો સુધી દરવાજા પર બેસી રહેતી, બસ રસ્તાને તાકતી રહેતી. કોઈ પણ ગાડી ગામમાં આવતી તો તે દોડીને ઊભી થઈ જતી. મારો મોહન આવ્યો, તે પોતાની જાત સાથે વાતો કરવા લાગી હતી. આવા દો તેને, બહુ ગુસ્સામાં છે. શહેરમાં રહ્યો છે ને, હું તેને મારી છાતીએ લગાવી લઈશ. તેનો બધો ગુસ્સો શાંત થઈ જશે. તે મારો લાલ છે, મારું ખરાબ ન ઈચ્છી શકે. રઘુવીર આ બધું જોતા અને તેમનું કલેજું ફાટી જતું. જે પત્નીએ સુખ દુઃખમાં ક્યારેય તેમનો સાથ નહોતો છોડ્યો, આજે તે આ હાલતમાં હતી અને તેનો કંઈ કરી શકતા પણ નહોતા. દોસ્તો, હજી કહાની બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે.
હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો જલ્દીથી વિડીયોને તમારા ભાઈ માટે લાઇક કરી દો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને જલ્દીથી જલ્દી મિત્રો દુઃખ ક્યારેય એકલું નથી આવતું, તે પોતાની સાથે લાવે છે અપમાન, તબાહી અને એકલતા. ગામ જે કાલ સુધી રઘુવીરની ઇજ્જત કરતું હતું હવે તેમની વિરુદ્ધ થઈ ગયું હતું. જ્યારે રઘુવીર બહાર નીકળતા તો એ જ લોકો જે તેમને ચૌધરી કહેતા હતા હવે મોઢું ફેરવી લેતા. જોયું, મોટા આવ્યા હતા સંસ્કારોવાળા. એક કહેતો, અરે 10 લાખ રૂપિયા ઠુકરાવી દીધા, આટલા પૈસા જો ગામમાં આવત તો આપણા બધાનું કંઈ ને કંઈ ભલું થઈ જાત. બીજો કહેતો, દીકરો સાચું તો કહેતો હતો, આ માટીને ચાટશે શું? અરે ડૂસો સઠિયાઈ ગયો છે, પોતે તો ડૂબ્યો, બિચારા દીકરાને પણ લઈ ડૂબ્યો. મોહનની ધમકી આ પ્રેમની ભાષા નહીં સમજે. હવે કાયદાનો દંડો ચલાવવો પડશે. તે ફક્ત એક ધમકી નહોતી. બરાબર 15 દિવસ પછી ગામનો ટપાબી રઘુવીર માટે એક સરકારી પત્ર લઈને આવ્યો. રઘુવીરે તો ક્યારેય ભણતા લખતા શીખ્યું ન હતું. તેનો સરપંચ પાસે જઈને તે પત્ર વંચાવ્યો. મિત્રો, તે પત્ર નહોતો, તે તેમના દીકરાએ મોકલેલો એક વધુ જખમ હતો. તે અદાલતી નોટિસ હતી, કચેરીનો કાગળ. મોહને પોતાના પિતા રઘુવીર પર કેસ કરી લીધો હતો. તે નોટિસમાં લખ્યું હતું કે આ જમીન તેના દાદાની છે અને તેના પર મોહનનો બરોબરનો હક છે. તેમાં એ પણ લખ્યું હતું કે તેનો પિતા રઘુવીર માનસિક રીતે અસ્થિર થઈ ગયો છે, તેની માનસિક હાલત ઠીક નથી અને તે ગામના કેટલાક ખરાબ લોકોના બહેકાવામાં આવીને પોતાની જ મિલકત બરબાદ કરવા પર ઉતરી આવ્યો છે. તેથી અદાલતે જોઈએ કે તે રઘુવીરને આ જમીન સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણય લેતા રોકી દે. સરપંચે જ્યારે આ વાંચીને સંભાળ આવ્યું તો રઘુવીરના હાથમાંથી તે કાગળ છૂટી ગયો. માનસિક રીતે અસ્થિર? હું પાગલ છું? તે દીકરાને તેમણે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું. આજે તે જ દીકરાએ તેમને આખી દુનિયાની સામે પાગલ જાહેર કરવાની કોશિશ કરી હતી. આ જમીનનો મુકદ્દમો હતો, આ ચરિત્ર પર, બાપ હોવાના અસ્તિત્વ પર હુમલો હતો. સરપંચે કહ્યું, રઘુવીર, હવે તો પાણી માથા ઉપર જતું રહ્યું છે. તારે સર જવું પડશે કચેરીમાં, તારા એક વકીલ કરવો પડશે, તારે આ લડાઈ લડવી પડશે. રઘુવીરે પૂછ્યું, ક્યાંથી લાવીશું વકીલ? મારી પાસે તો ફૂટી કોડી નથી. જે હતું તે બધું. તેમની વાત અધૂરી રહી ગઈ. ઘરે આવીને તેમણે પાર્વતીને જોઈ. તે હજી પણ દરવાજા પર બેસીને પોતાના મોહનનો રસ્તો જોઈ રહી હતી. રઘુવીરે નિર્ણય કરી લીધો. તેઓ આ જમીન હારી નહોતા શકતા. આ જમીન હવે માત્ર પૂર્વજોની નિશાની નહોતી, આ તેમના સ્વાભિમાનની, તેમના સાચા હોવાનો છેલ્લો પુરાવો હતો. પરંતુ મુકદ્દમો લડવા માટે પૈસા જોઈતા હતા. મિત્રો, એક ખેડૂત પાસે જમીન સિવાય બીજું શું હોય છે? તેના જાનવર. રઘુવીર પાસે 2 બળદ હતા. તેમની જોડી આખા વિસ્તારમાં મશહૂર હતી, હીરા અને મોતી. રઘુવીરે તેમને પોતાના બાળકોની જેમ પાળ્યા હતા. તેઓ તેમની સાથે વાતો કરતા હતા. બીજા દિવસે ભારે હૈયે રઘુવીરે પોતાના બંને બળદોને લઈને ગામના બજાર તરફ ચાલી નીકળ્યા. જ્યારે તેઓ ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે પાર્વતીએ પૂછ્યું, ક્યાં લઈ જઈ રહ્યા છો આમને? આ તો મોહનના મોટા ભાઈ છે. રઘુવીરે કોઈ જવાબ ના આપ્યો. તેઓ આંસુ પી ગયા. બજારમાં જઈને તેમણે પોતાના હીરા મોતીને ઊભા કરી દીધા. જે દલાલો ત્યાં ઊભા હતા તેઓ સમજી ગયા કે આ ખેડૂત મજબૂર છે. તેમણે હટ્ટાકટ્ટા બળદોની એવી કિંમત લગાવી જે સાંભળીને રડવું આવી જાય. અરે રઘુવીર કાકા, આમને કોણ ખરીદશે? તમારા દીકરાએ તમારા પર કેસ કરી દીધો છે. શું ખબર કાલે આ બળદ પણ મુકદ્દમાનો હિસ્સો બની જાય. આખરે કસાઈએ જે જાનવરો ખરીદીને તેમને કાપવા માટે લઈ જતો હતો તેના બળદોની ખૂબ ઓછી કિંમત લગાવી. રઘુવીરનું દિલ કપાઈ ગયું. ના, હું આમને કસાઈને નહીં વેચું, આ મારા બાળકો છે. પરંતુ ત્યારે જ તેમને વકીલની ફી, કચેરીના ધક્કા અને પાર્વતીની દવાઓનો ખ્યાલ આવ્યો. તેમણે પોતાની ધોતીના છેડાથી આંખો લૂછી. તેમણે પોતાના બંને બળદોના કપાળને ચૂમ્યું. મને માફ કરી દેજે હીરા, મને માફ કરી દેજે મોતી. તમારો બાપ આજે બહુ મજબૂર છે. તેમણે કસાઈના હાથમાં દોરડું પકડાવી દીધું. તે બળદોએ જતી વખતે રઘુવીર તરફ એવી નજરોથી જોયું જાણે પૂછી રહ્યા હોય, માલિક, અમારો શું વાંક હતો? રઘુવીર ત્યાં જ બજારમાં જમીન પર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. આજે તેઓ સાચા અર્થમાં ગરીબ થઈ ગયા હતા. જે પૈસા મળ્યા તે લઈને રઘુવીર શહેર ગયા. તેમણે એક વકીલ કર્યો. તારીખ પર તારીખ પડવા લાગી. રઘુવીર તેમને ક્યારેય પોતાના ગામ ધરમપુરથી બહાર પગ નહોતો મૂક્યો. હવે કચેરીના ચક્કર કાપી રહ્યા હતા. તે અભણ ખેડૂત મોટા મોટા વકીલોની સામે હાથ જોડીને ઊભો રહેતો. ત્યાં કચેરીમાં ક્યારેક ક્યારેક તેમનો સામનો મોહન સાથે થઈ જતો હતો. મોહન હવે વધુ બદલાઈ ગયો હતો. તે મોટા સાહેબની જેમ ફરતો. પોતાના બાપને જોઈને પણ તે એવી રીતે મોઢું ફેરવી લેતો જાણે કોઈ અજાણી વ્યક્તિને જોઈ રહ્યો હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. રઘુવીરનું દિલ ઈચ્છતું હતું કે દોડીને તેને પકડી લે, તેને હચમચાવી પૂછે, બેટા, આ શું કરી રહ્યો છે? પાછો આવી જા. તારી માં તારી રાહ જોઈ જોઈને પાગલ થઈ ગઈ છે. પરંતુ મોહનના અહંકારની દીવાલ એટલી ઊંચી થઈ ગઈ હતી કે જે રઘુવીરનો અવાજ તેના સુધી પહોંચી જ નહોતો શકતો.
મિત્રો એક તરફ મુકદ્દમો ચાલી રહ્યો હતો અને બીજી તરફ રઘુવીરનું ઘર ઉજળી રહ્યું હતું. બળદો વેચાઈ ચૂક્યા હતા. ખેતર ખેડવા માટે કંઈ નહોતું. રઘુવીરની ઉંમર પણ થઈ ગઈ હતી. હવે તેમનામાં એ હિંમત નહોતી બચી કે પોતે હળમાં જોતરાઈ જાય. તેમના ખેતરો જે ક્યારેક સોનું ઉગલતા હતા એ બંજર પડવા લાગ્યા. તેના પર ઘાસ ઉગી નીકળ્યું. ઘરમાં જે અનાજ હતું તે ખતમ થવા લાગ્યું. પાર્વતીની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. તેમને દવાની જરૂર હતી, પરંતુ રઘુવીર પાસે દવા ખરીદવાના પૈસા નહોતા. મુકદ્દમો બધું જ ખાઈ ગયો હતો. આખરે રઘુવીરને તે કરવું પડ્યું જે તેમને પોતાના આખા જીવનમાં ક્યારેય નહોતું કર્યું. તેમને દેવું લેવું પડ્યું. તેમણે ગામના વ્યાજખોર સાહુકાર શ્યામલાલની આગળ હાથ ફેલાવ્યા. શ્યામલાલ તો આવા જ પ્રસંગોની શોધમાં રહેતો હતો. તેણે રઘુવીરને પૈસા તો આપ્યા, પણ બદલામાં તેમની પાસે ઘરના કાગળો પર અંગૂઠો મરાવી લીધો. તે ઘરને પાર્વતીએ પોતાના હાથે લીપ્યું હતું. જે ઘરમાં મોહનની કિલકારીઓ ગુંજી હતી તે ઘર હવે ગીરવે મુકાઈ ચૂક્યું હતું. રઘુવીર દવાઓ લઈને ઘરે આવ્યા. પાર્વતીના શ્વાસ ઉખડી રહ્યા હતા. પાર્વતી, જો હું દવા લઈ આવ્યો છું તો ઠીક થઈ જઈશ. પાર્વતીએ હસવાનો પ્રયત્ન કર્યો. તેમણે પોતાના ધ્રુજતા હાથે રઘુવીરનો ચહેરો સ્પર્શ્યો. તમે કેમ રડી રહ્યા છો? તેમનો અવાજ ખૂબ ધીમો હતો. રડશો નહીં. મારો મોહન બસ આવતો જ હશે. મેં તેના માટે ખીર. હા પાર્વતી, તે આવશે. રઘુવીરે તેમના હાથને ચૂમી લીધો. એક વાત કહું, માનશો? પાર્વતીએ આમતા આમતા કહ્યું. હા પાર્વતી, બોલ. હું તારી દરેક વાત માનીશ. મોહન, તે નાદાન છે. દુનિયા બહુ ખરાબ છે. તેને ફસાવી દીધો છે કોઈએ. તે દિલનો ખરાબ નથી. ના પાર્વતી, તે રઘુવીર કંઈક કહેવા માંગતા હતા, પણ પાર્વતીએ તેમના મોં પર આંગળી મૂકી દીધી. ના, તેને માફ કરી દેજો. મારા માટે તેને માફ કરી દેજો. તે આપણો દીકરો છે, આપણું દેવું છે, દેવું. રઘુવીરે ચોંકીને પૂછ્યું, કેવું દેવું? પરંતુ પાર્વતી કોઈ જવાબ ના આપ્યો. તેમની આંખો દરવાજા પર જ ટકેલી હતી. તે આવી ગયો, તેમણે કહ્યું, અને તેમના શ્વાસ થંભી ગયા. તેમની આંખો ખુલ્લી રહી ગઈ. તે દરવાજાને જોતા જ્યાંથી તેમના દીકરાએ આવવાનું કહ્યું હતું. પાર્વતી, રઘુવીર ચીસ પાડી ઉઠ્યા. પરંતુ પાર્વતી જઈ ચૂકી હતી. તે પોતાના દીકરાની રાહ જોતા જોતા દુનિયામાંથી ચાલી ગઈ હતી. મિત્રો, રઘુવીરના જીવનનો છેલ્લો સહારો પણ તૂટી ગયો. તેઓ પોતાની પત્નીના ઠંડા શરીર પાસે બેસીને આખી રાત રડતા રહ્યા. સવાર થઈ. ગામના લોકોને ખબર પડી. લોકો ભેગા થયા. હવે રઘુવીરની હાલત જોઈને તે પથ્થરદીરના લોકોને પણ દયા આવી ગઈ, જે ગઈકાલ સુધી તેમને મહેણા મારતા હતા. પરંતુ સૌથી મોટો સવાલ હવે ઊભો થયો, પાર્વતીના અંતિમ સંસ્કારનો. હિન્દુ ધર્મમાં જ્યારે દીકરો જીવિત હોય ત્યારે માના શરીરને મુખાગ્નિ આપવાનો, આગ આપવાનો પહેલો હક દીકરાનો હોય છે. દીકરાના હાથની આગ લાગ્યા વિના માને મુક્તિ નથી મળતી, એવું આપના શાસ્ત્રો કહે છે. મોહન ક્યાં છે? સરપંચે કહ્યું. રઘુવીર, દીકરાને ખબર તો કરવી જ પડશે. તે તારો ગમે તેટલો ગુનેગાર હોય, પણ આ હક તો તેનો જ છે. રઘુવીરે પોતાના વકીલના સરનામે જ્યાં મોહન રહેતો હતો ત્યાં સમાચાર મોકલાવ્યા. તારી માં નથી રહી. જો છેલ્લી વાર તેનો ચહેરો જોવા માંગતો હોય તો આવી જા. ગામના લોકો પાર્વતીની નનામી સજાવીને તેને શમશાન ઘાટ લઈ ગયા. રઘુવીર તે નનામીની પાછળ એક જિંદગી વગરની લાશની જેમ ચાલી રહ્યા હતા. શમશાનમાં લાકડા ગોઠવી દેવામાં આવ્યા. પાર્વતીના શરીરને તે લાકડા પર સુવડાવી દેવામાં આવ્યું. બધા રાહ જોઈ રહ્યા હતા. મોહન ક્યાં છે? આવશે કે નહીં આવે? બપોર થઈ ગઈ. સૂરજ માથે આવી ગયો. રઘુવીરની આંખો શમશાનના રસ્તા પર ટકેલી હતી. તેમના મનમાં હવે પણ એક છેલ્લી આશા હતી. માના મરવાના સમાચાર સાંભળીને તો પથ્થર દિલ પણ પીગળી જાય છે. તે મારો દીકરો છે, તે જરૂર આવશે. તે પોતાની માને આગ આપવા જરૂર આવશે. કલાકો વીતી ગયા. સૂરજ ઢળવા લાગ્યો. શમશાનમાં અંધારું ઘેરાવા લાગ્યું. પંડિતે કહ્યું, રઘુવીર, હવે બધું મોડું નથી કરી શકતા. સૂર્યાસ્ત પહેલા ક્રિયાક્રમ થવું જરૂરી છે. જો દીકરો નથી આવ્યો તો પતિ હોવાના નાતે આ ધર્મ તારે જ નિભાવવો પડશે. રઘુવીર કંપી ગયા. ના પંડિતજી, મારો દીકરો છે, તે જીવિત છે. હું મારી પત્નીને આગ કેવી રીતે આપી શકું? આ પાપ હું નથી કરી શકતો. પરંતુ મિત્રો, મોહન ના આવ્યો. તે દીકરાના દિલ પર પોતાની માના મૃત્યુના સમાચારની પણ કોઈ અસર ન થઈ. આખરે રડતા કકરતા રઘુવીરે તે કર્યું જે કોઈ પતિના નસીબમાં ન હોય. તેમને ધ્રુજતા હાથે પોતાની પત્ની પાર્વતીના શરીરને મુખાગ્નિ આપી. જેવી આગની જ્વાળાઓ ઉઠી, રઘુવીર ત્યાં જ જમીન પર પડી ગયા. પાર્વતી, મને પણ લઈ જા. મને આ નરકમાં કોના માટે છોડી ગઈ? તે દિવસે ધરમપુરના શમશાન ઘાટ પર માત્ર એક પત્નીની ચિતા નહોતી સળગી. તે દિવસે એક પિતાની બધી આશાઓ, બધા સપનાઓ અને તેનું આખું જીવન બળીને રાખ થઈ ગયું હતું. મિત્રો, ચિતાની આગ ઠંડી થઈ ચૂકી હતી. શમશાનની રાખમાં રઘુવીરના જીવનની દરેક ખુશી, દરેક સપનું, દરેક ઉમેદ, બધું જ મળી ચૂક્યું હતું. ગામના જે થોડા લોકો તેમની સાથે રોકાયા હતા, તેઓ તેમને સહારો આપીને પાછા ઘરના ઉંબરા સુધી લઈ આવ્યા. તે જ ઉંબરો જ્યાં પાર્વતી પોતાના દીકરાની રાહ જોતા જોતા દુનિયામાંથી ચાલી ગઈ હતી. રઘુવીરે
તે ઉંબરા પર પોતાનું માથું ટેકવ્યું, જાણે તેઓ પાર્વતી પાસે માફી માંગી રહ્યા હોય. માફી કે તેઓ તેમના દીકરાને છેલ્લી વાર બોલાવી ન શક્યા. ઘરની અંદર અંધારું હતું, સન્નાટો હતો. તે જ ઘર જે થોડા દિવસ પહેલા મોહનના આવવાની ખુશીમાં રોશન હતું, આજે તે ઘર ખાવા દોડતું હતું. પાર્વતીની આત્માની શાંતિ માટે જે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો, તેની ધ્રુજતી જ્યોત દિવાલ પર રઘુવીરના પડછાયાને કોઈ રાક્ષસની જેમ મોટો બતાવી રહી હતી. રઘુવીર તે ઘરના આંગણામાં જ્યાં ક્યારેય પાર્વતી તુલસીને જલ અર્પતી હતી, ત્યાં જમીન પર બેસી ગયા. તેઓ રડતા નહોતા. તેમના આંસુ કદાચ શમશાનમાં જ સુકાઈ ગયા હતા. તેઓ બસ શૂન્યમાં તાકી રહ્યા હતા. એક જીવતો માણસ જેની આત્મા મરી ચૂકી હતી. રાત વીતી, તે દિવસ ઉગ્યો. ગામમાં રીતિ રિવાજ મુજબ 13 દિવસ સુધી ઘરમાં શોક રહ્યો. ગામની સ્ત્રીઓ આવતી, રઘુવીર પાસે બેસતી, બે આંસુ સારતી અને જતી રહેતી. રઘુવીર કોઈને કંઈ કહેતા નહીં, બસ પથ્થરની મૂર્તિ બનીને બેસી રહેતા. 13મા દિવસે 13માની વિધિ હતી. પાર્વતીની આત્માની શાંતિ માટે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું હતું. દાન દક્ષિણા આપવાની હતી. આ તે વિધિ હતી જે દીકરાના હાથે પૂરી કરવાની હતી. પરંતુ રઘુવીરનો દીકરો ક્યાં હતો? રઘુવીર પાસે તો હવે ફૂટી કોડી પણ બચી નહોતી. જે હતું તે બળદોને વેચીને મુકદ્દમામાં લાગી ગયું હતું. જે બચ્ચું ખચ્યું હતું તે પાર્વતીની દવા દારૂમાં જતું રહ્યું હતું. ત્યાં તૂટેલો માણસ સવારે સવારે સરપંચના દરવાજે જઈને ઊભો રહી ગયો. આજે તેમની આંખોમાં સ્વાભિમાન નહીં, માત્ર એક ખાલીપો હતો. સરપંચજી, તેનો અવાજ મોટી મુશ્કેલીએ નીકળ્યો. આજે પાર્વતીનું 13મું છે. સરપંચે તેમની હાલત જોઈ. તેમનું દિલ પીગળી ગયું. રઘુવીર, જે ક્યારેય આખા ગામની પંચાયત કરતો હતો, આજે એક ભિખારીની જેમ ઊભો હતો. રઘુવીર, તું ચિંતા ન કર. સરપંચે કહ્યું, પાર્વતી માત્ર તારી પત્ની નહીં, આ ગામની દીકરી હતી. તેની વિધિઓ આપણે બધા મળીને કરીશું. ગામ લોકોએ ફાળો કર્યો. કોઈએ લોટ કાપ્યો, કોઈએ દાળ, કોઈએ ઘી. 2 બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. રઘુવીરે પોતાની ફાટેલી ધોતીમાં જ માથું દબાવીને પાર્વતીની આત્મા માટે પિંડદાન કર્યું. પંડિતે મંત્રો ભણ્યા. હે મૂત્રાત્મા, આપના પુત્ર દ્વારા. રઘુવીર ચીસ પાડી ઉઠ્યા. ના પંડિતજી, ના, મારો કોઈ પુત્ર નથી. હું જ તેનો પુત્ર છું, હું જ તેનો પતિ. પંડિત ચૂપ થઈ ગયા. ગામવાસીઓ સતબત રહી ગયા. તે દિવસે રઘુવીરે પોતપોતાની પત્ની માટે તે બધા જ કર્મકાંડ કર્યા જે એક દીકરાએ કરવા જોઈતા હતા. જ્યારે વિધિઓ પૂરી થઈ ગઈ, ત્યારે બધા લોકો જતા રહ્યા, ત્યારે રઘુવીરે તે ઠંડા પડેલા ચૂલાને જોયો જેને પાર્વતી રોજ સળગાવતી હતી. આજે તે કાયમ માટે ઠંડો થઈ ગયો હતો. રઘુવીરને લાગ્યું કે ચલો, હવે બધું ખતમ થઈ ગયું. પત્ની ચાલી ગઈ, દીકરો ચાલી ગયો. હવે મારા જીવનમાં આનાથી ખરાબ બીજું શું હશે? પરંતુ મિત્રો, ખરાબ સમય જ્યારે આવે છે ને, ત્યારે તે બધા હિસાબ કરીને જાય છે. રઘુવીર હજી પોતાની પત્નીના દુઃખમાંથી બહાર પણ નહોતો આવ્યો કે તેમના દરવાજે ફરી એક દસ્તક થઈ. દસ્તક ગામના સાહુકાર શ્યામલાલની હતી. રઘુવીર શ્યામલાલે પાન ચાવતા કહ્યું, બહુ થઈ ગયો શોખ, હવે જરા મારા પૈસાનો હિસાબ કરી દે. રઘુવીરે ખાલી નજરોથી તેની તરફ જોયું. પૈસા? કેવા પૈસા? વાહ રે રઘુવીર, શ્યામલાલ હશો. ભૂલી ગયો પોતાની પત્નીની દવા માટે જે દેવું લીધું હતું? અને તેણે એક લાંબો પોળો હિસાબ રઘુવીરની સામે મૂકી દીધો. શ્યામલાલ, રઘુવીરે હાથ જોડ્યા. મારી પાસે કંઈ નથી. મારી ફસલ બરબાદ થઈ ગઈ, મારા બળદ વેચાઈ ગયા, મારી પત્ની. મને તારી વાર્તા સાથે કોઈ લેવા દેવા નથી. શ્યામલાલ લાડ પાડી ઉઠ્યો. મેં તને પૈસા આપ્યા હતા અને તે બદલામાં તારા ઘરના કાગળ મારી પાસે ગીરવે મૂક્યા હતા. યાદ છે ને, જેના પર તે તારો અંગૂઠો લગાવ્યો હતો? રઘુવીરને તે દિવસ યાદ આવી ગયો જ્યારે તેઓ પાર્વતીના ઉખડતા શ્વાસ માટે દવા લેવા દોડ્યા હતા. તો સાંભળી લે રઘુવીર, શ્યામલાલે કહ્યું, 15 દિવસનો સમય આપું છું. કાં તો મારું મુદ્દલ અને વ્યાજ પાઈ ચૂકવી દે, અથવા તો આ ઘર, આ ઉંબરો, આ આંગણું બધું મારું થઈ જશે. 15 દિવસ પછી હું આવીશ અને મારું ઘર ખાલી લઈશ. આ એક વધુ વીજળી હતી જે રઘુવીર પર પડી હતી. પૂર્વજોનું તે ઘર, તે છેલ્લી નિશાની, તે પણ હવે જવાની હતી. રઘુવીર પાસે હવે રડવાની પણ તાકાત બચી નહોતી. તેમણે માની લીધું હતું કે આજ તેમની નિયતિ છે, પરંતુ નિયતિ હજુ એક વધુ રમત રમવાની હતી. બરાબર 10 દિવસ પછી શહેરથી વકીલોને એક માણસ ફરીથી તે સરકારી કાગળ લઈને આવ્યો. કચેરીની છેલ્લી તારીખ. રઘુવીરનો મુકદ્દમો હતો. ગામ લોકોએ સમજાવ્યું, ના જા રઘુવીર, શું કરીશ જઈને? કોના માટે લડીશ? પત્ની રહી નથી, ઘર જઈ રહ્યું છે, જમીન પણ તે કપૂતને જ આપી દે, ઓછામાં ઓછી તારી જાન તો બચે. પરંતુ રઘુવીર ઊભા થયા. ના, તેમણે કહ્યું, હું જઈશ. હું આ લડાઈ હારી ચૂક્યો છું, મને ખબર છે, પરંતુ હું દુનિયાને જણાવતા જઈશ કે હું પાગલ નહોતો, હું એક બાપ હતો. તેઓ ફાટેલા કપડામાં ઉગાડા પગે શહેરની તે મોટી અદાલત તરફ ચાલી નીકળ્યા. કચેરી પહોંચ્યા. તે જે ભીડ, તે જ કાળા કોટ પહેરેલા વકીલો કઠેડામાં ઊભા રહેતા પહેલા તેમની નજર મોહન પર પડી. મોહન પહેલા કરતાં વધુ જાડો થઈ ગયો હતો. તેને મોંઘા કપડાં અને ચમકદાર જૂતા પહેર્યા હતા. તે શેઠ મુરારીલાલ સાથે ઊભો રહીને હસી હસીને વાતો કરી રહ્યો હતો. એક પળ માટે પણ તેણે પોતાના પિતાની તરફ ન જોયું.
તેને ન જોયું કે તેના પિતાની દાઢી વધી ગઈ છે, વાળ સફેદ થઈ ગયા છે અને તેઓ એક હાડપિંજર જેવા લાગી રહ્યા છે. તેને એ વાતથી પણ કોઈ ફરક ન પડ્યો કે જે માણસ પર તે મુકદ્દમો કરી રહ્યો છે તેની પત્ની એટલે કે મોહનની માં હમણાં જ મરી છે. મુકદ્દમો શરૂ થયો. મોહનના વકીલે ઊભા થઈને કહ્યું, જજ સાહેબ, મારા અસીર એટલે કે મોહનજી જે કહ્યું હતું કે આજે સાચું સાબિત થઈ ગયું છે. અમે કહ્યું હતું કે રઘુવીર માનસિક રીતે અસ્થિર છે, તે પોતાની જ મિલકતનો દુશ્મન છે. તેને 1,00,000ની મોટી રકમ ઠુકરાવી દીધી અને જજ સાહેબ, તે વકીલ એક પળ માટે અટક્યો અને પછી તેને જે કહ્યું તેને રઘુવીરના છાતીમાં છેલ્લો ખીલો ઠોકી દીધો. જજ સાહેબ, રઘુવીરની આ જ જીદ, આ જ પાગલપણાને કારણે તેની પત્ની પાર્વતી દેવી જે કે મોહનની પૂજનીય માતા હતી, તેમને આઘાત લાગ્યો અને તેમનું મૃત્યુ થઈ ગયું. આ મૃત્યુ નથી, આ હત્યા છે, જેનો જવાબદાર આ માણસ રઘુવીર છે. રઘુવીર કંપી ગયા. ના, આ જૂઠું છે જજ સાહેબ, આ જૂઠું છે. તેઓ કઠેડામાં ચીસ પાડી ઉઠ્યા. ચૂપ રહો. જજે હથોડો માર્યો. તમારી વારી આવશે ત્યારે બોલજો. મોહનના વકીલે કહ્યું, જજ સાહેબ, જો આ બચી કૂચી જમીન પણ આ માણસ પાસે રહી તો તે તેને પણ બરબાદ કરી દેશે. મારી અદાલતને વિનંતી છે કે આ જમીનનો પૂરો માલિકી હક તેના અસલી વારસદાર મોહનજીને આપવામાં આવે, જેથી તેઓ આના પર કંઈક કામ કરીને પોતાની સ્વર્ગસ્થ માના સપના પૂરા કરી શકે. માના સપના? આ સાંભળીને રઘુવીર હસી પડ્યા. એક પાગલની જેમ માના સપના? પછી રઘુવીરનો વકીલ ઊભો થયો. તેને રઘુવીરે મહિનાઓથી પૈસા નહોતા આપ્યા. તેને બેમનથી 2-4 વાતો કહી. જજ સાહેબ, રઘુવીર સીધા સાધા ખેડૂત છે. તેઓ આઘાતમાં છે. જજે બધી દલીલો સાંભળી. પછી તેમણે રઘુવીર તરફ જોયું. રઘુવીર, શું તારે તારા બચાવમાં કંઈ કહેવું છે? રઘુવીરે કઠેડામાં ઠંડી લોખંડની સળિયાઓને પકડી. તેમણે એક નજર જજને જોયા. પછી તેમણે વળીને પોતાના દીકરા મોહનને જોયો. મોહન તેમની નજર સાથે નજર ન મેળવી શક્યો. તે નીચે જોવા લાગ્યો. કેવું છે હજુર? રઘુવીરના અવાજમાં એક અજીબ શાંતિ હતી, જેવી તોફાન પછી આવે છે. હું પાગલ નથી, હું અભણ છું, ગવાર છું. જેવો મારો ભણેલો ગણેલો દીકરો કહે છે, હું ગરીબ છું, તે પણ સાચું છે, પણ હું પાગલ નથી હુજુર. જે દીકરા માટે મેં મારું લોહી પરસેવો એક કરી દીધો, તેને મારી પાસે મારી જમીન માંગી? મેં ના પાડી. કેમ? એટલા માટે નહીં કે મને જમીન પ્રત્યે પ્રેમ હતો. એટલા માટે કારણ કે તેણે તે જમીનને, મારી પરવરિશને, મારી ગરીબીને, પોતાની માના ત્યાગને, પોતાના ભણતરના અભિમાનમાં કચડી નાખ્યા હતા. તે કહે છે મેં તેની માને મારી નાખી? રઘુવીરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હુજુર, મારી પાર્વતી તો તે દિવસે મરી ગઈ હતી જે દિવસે આ દીકરાએ શહેરથી આવીને ઘરને ગંદકી અને અમને ગવાર કહ્યા હતા. તે તો રોજ મરતી હતી જ્યારે તે દરવાજા પર બેસીને આની રાહ જોતી હતી. અને તે તો ત્યારે પણ ના આવ્યો જ્યારે તેની માની ચિતા ઠંડી થઈ રહી હતી. મેં કેવી રીતે મારી શકું તેને? તે તો મારી જાન હતી. રઘુવીર કટગરામાં જ ઘૂંટણીએ પડી ગયો. હું પાગલ નથી હુજુર. હું એક હારેલો બાપ છું, એક બદનસીબ પતિ છું. મારે બીજું કંઈ કહેવું નથી. ફેસલો સંભળાવી દો. અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. જજે પોતાની આંખો લૂછી. પરંતુ દોસ્તો, કાનૂન આંધળો હોય છે. તે પુરાવાઓ પર ચાલે છે, ભાવનાઓ પર નહીં. બધા જ પુરાવાઓ અને સાક્ષીઓ પૈસાના જોરે મોહનના પક્ષમાં હતા. જજે હથોડો ઉઠાવ્યો. અદાલતના તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખતા નિર્ણય પર પહોંચી કે રઘુવીર પોતાની માનસિક અસ્થિરતાને કારણે પોતાની મિલકતનું સંચાલન કરવામાં અસમર્થ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ અદાલતમાં જમીનવાદી એટલે કે મોહનને સોંપે છે. ફેસલો આવી ગયો હતો. મોહન જીતી ગયો હતો. શેઠ મોરારીલાલે તેની પીઠ થપથપાવી. અભિનંદન બેટાજી, કહ્યું હતું ને, જીત આપણી જ થશે. મોહન હસ્યો. એ ચહેરા પર નહોતો માના મરવાનો ગમ કે નહોતું બાપના હારવાનું દુઃખ. ત્યાં ફક્ત લાલચની જીત હતી. રઘુવીરને કોઈ ફરક ન પડ્યો. તે ઊભા થયા, કટઘરાની બહાર નીકળ્યા અને ચૂપચાપ અદાલતના રૂમની બહાર ચાલ્યા ગયા. તેમને હવે નહોતી જમીનની પરવા કે નહોતી ઘરની. તેઓ બધું જ હારી ચૂક્યા હતા. તેઓ તૂટેલા ડગલે ધર્મપુર પાછા ફર્યા. જેવો તેમણે ગામની સીમામાં પ્રવેશ કર્યો, તેમણે જોયું કે તેમના ઘરની બહાર ભીડ જામી છે. એ શાહુકાર શ્યામલાલ પોતાના લઠેતો સાથે ઊભો હતો. 15 દિવસ પૂરા થઈ ગયા રઘુવીર. શ્યામલાલના માણસો રઘુવીરના ઘરનો સામાન બહાર ફેંકી રહ્યા હતા. એક તૂટેલી ખાટલી, એલ્યુમિનિયમના 2-4 વાસણો, પાર્વતીનો તૂટેલો પટારો, રઘુવીરનું હળ જે હવે નકામું થઈ ગયું હતું. રોકો, આ શું કરી રહ્યા છો? રઘુવીર દોડ્યા. એ જ જે મારે કરવું જોઈએ. શ્યામલાલે તેમને ધક્કો માર્યો. આ ઘર હવે મારું છે. તે મારું ઘર જ ચૂક્યું નથી. ચાલ નીકળ અહીંથી. ગામમાં તારું મોઢું ન બતાવતો. રઘુવીર જમીન પર પડી ગયા. ગામના લોકો જે ગઈકાલ સુધી તેમની ઇજ્જત કરતા હતા, આજે ચૂપચાપ તમાશો જોઈ રહ્યા હતા. કોઈ આગળ ના આવ્યું. રઘુવીરે હાર ન માની લીધી. તે ઊભા થયા. તેમની નજરે ફેંકેલા સામાનના ઢગલા પર પડી. એ ઢગલામાં પિત્તળની એક નાનકડી થાળી પડી હતી. પાર્વતીની પૂજાની થાળી. એ જ થાળી જેને લઈને પાર્વતી પોતાના દીકરા મોહનનું સ્વાગત કરવા માટે દરવાજે ઊભી રહેતી હતી. રઘુવીરે લથડતા પગે થાળી ઉઠાવી. તેને પોતાની છાતીએ લગાવી દીધી.
જાણે તે પાર્વતીને છાતીએ લગાવી રહ્યું હોય. આ જ તેમની કુલ સંપત્તિ હતી, આ જ તેમની છેલ્લી નિશાની હતી. તે વળ્યા, તેમણે એકવાર પોતાના ઘરના ઉંબરો જોયો અને પછી કોઈને કંઈ પણ કહ્યા વગર તે ગામના રસ્તા પર આગળ વધી ગયા. "ક્યાં જઈ રહ્યા છો રઘુવીર?" કોઈએ પાછળથી પૂછ્યું. રઘુવીર રોકાયા નહીં. તે ચાલતા ગયા ગામની બહાર નદીના કિનારે જ્યાં સ્મશાન ઘાટ હતો, જ્યાં તેમણે પોતાની પાર્વતીના અંતિમ સંસ્કાર કર્યા હતા, ત્યાં જ એક મોટું જૂનું પીપળાનું ઝાડ હતું. રઘુવીરે પીપળાના ઝાડ નીચે ઠંડી જમીન પર બેસી ગયા. તેમણે થાળીને પોતાની સામે રાખી. પત્ની મરી ગઈ, દીકરો દુશ્મન બની ગયો, જમીન છીનવાઈ ગઈ, ઘર છીનવાઈ ગયું. એક સ્વાભિમાની ખેડૂત જેણે ક્યારેય કોઈની સામે હાથ નહોતો ફેલાવ્યો, આજે એ જ ગામના સ્મશાનમાં એક ભિખારીની જેમ એક ઝાડ નીચે બેઠો હતો. તેનું બધું જ ખતમ થઈ ગયું હતું મિત્રો. પીપળાનું એ ઝાડ, એ સ્મશાન ઘાટ, એ ઠંડી જમીન જ હવે રઘુવીરનું છેલ્લું ઘર બની ગયું. એ ખેડૂત જેને પોતાના ખેતરો અને પોતાના લોહી પરસેવાથી સિંચ્યા હતા, આજે બે મુઠ્ઠી અનાજ માટે પણ મોહતાજ નહોતો, કારણ કે તેને હવે ભૂખ જ નહોતી લાગતી. તે બસ એ પિત્તળની થાળીને જોયા કરતો, જે પાર્વતી છોડી ગઈ હતી, અને શૂન્યમાં તાક્યા કરતો. ગામના લોકો જે પહેલા તેને મેણા મારતા હતા, હવે તેની આ હાલત જોઈને ડરવા લાગ્યા હતા. કોઈને દયા આવતી, કોઈને લાગતું કે રઘુવીર સાથે બહુ ખરાબ થયું. ક્યારેક કોઈ પોતાના ઘરેથી એકાદ રોટલી લાવીને એક ઝાડ નીચે મૂકી જતું. રઘુવીર તેને અડતા પણ નહીં. તેઓ હવે આ દુનિયાના શરીરના દરેક બંધનમાંથી મુક્ત થઈ ગયા હતા. તેમનું શરીર સુકાવા લાગ્યું હતું. હાડકાં બહાર આવી ગયા હતા. વાળ અને દાઢી એટલા વધી ગયા હતા કે કોઈ તેમને ઓળખી શકતું નહોતું. તેઓ કોઈ તપસ્વી જેવા દેખાતા હતા, પરંતુ આ તપસ્યા તેમણે પોતે નહોતી પસંદ કરી. આ તેમની નિયતિએ તેમને આપી હતી. તે બસ બે જ શબ્દો બોલતા, પાર્વતી, મોહન. ગામવાળા કહેતા, જુઓ, પાગલ થઈ ગયો છે ડૂસો, હજુ પણ એ કપૂતને યાદ કરે છે. પરંતુ મિત્રો, એ પાગલપણું નહોતું. એ તો એ ઊંડા કરજનો, એ ઋણાનુબંધનો છેલ્લો હિસાબ હતો જે ચૂકવાઈ રહ્યો હતો. રઘુવીરનું શરીર, તેમની આત્મા એ બધું દુઃખ સહન કરી રહી હતી, જે કદાચ તેમણે કોઈ પાછલા જન્મમાં કોઈ બીજાને આપ્યું હશે. આજે તેઓ એ કરજમાંથી મુક્ત થઈ રહ્યા હતા. એક દિવસ ધોધમાર વરસાદ પડ્યો. ચોમાસાનો એ પહેલો વરસાદ, જે ખેડૂતો માટે અમૃત હોય છે, તે રઘુવીર માટે છેલ્લી રાત બનીને આવ્યો. તે પીપળાના ઝાડને ટેકે બેસી રહ્યા. વરસાદના ટીપા તેમના તાવથી તપતા શરીરને અડી રહ્યા હતા. તેમણે પોતાના આંખોથી એ થાળીને જોઈ. તેમને લાગ્યું પાર્વતી તેમને બોલાવી રહી છે. આવો જી, બહુ મોડું થઈ ગયું. મોહન આવતો જ હશે. હા પાર્વતી, રઘુવીર હસ્યા. વર્ષો પછી તેમના ચહેરા પર એક શાંતિ હતી. હું આવી રહ્યો છું. અને મોહન, તે આવી ગયો છે. બીજી સવારે જ્યારે વરસાદ રોકાયો, ત્યારે ગામવાળાઓએ જોયું કે રઘુવીર એ પીપળાના ઝાડને ટેકે બેઠા હતા. તેમની આંખો ખુલ્લી હતી, પણ તેમાં જીવ નહોતો. તેમના હાથમાં એ પિત્તળાની થાળી મજબૂતીથી પકડેલી હતી. રઘુવીરનું કરજ પૂરું થઈ ગયું હતું. તેમનો હિસાબ બરોબર થઈ ગયો હતો. ગામવાળાઓએ જેમને જીવતે જીવ તેમનો સાથ છોડી દીધો હતો, મર્યા પછી તેમના અંતિમ સંસ્કાર કર્યા. એ સ્મશાન ઘાટ પર જ્યાં પાર્વતીની ચિતા સળગી હતી, ત્યાં જ રઘુવીરની ચિતા પણ સળગી. તે બંને આ દુનિયાના દુઃખમાંથી, આ કર્મ બંધનમાંથી મુક્ત થઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. અને મોહન, જેને પોતાના પિતાને હરાવીને બંજર જમીન મળી હતી, તેણે તરત જ શેઠ મુરારીલાલ સાથે મળીને તેને વેચી દીધી. 10 લાખ રૂપિયા તેના હાથમાં આવ્યા. એ પૈસા જેના માટે તેને પોતાની માનો જીવ લઈ લીધો, પોતાના બાપને પાગલ સાબિત કરી દીધો, એ પૈસા લઈને તે મુંબઈ પહોંચી ગયો. મુંબઈ સપનાઓનું શહેર. મોહને પૈસાથી મોટું ઘર ભાડે લીધું, મોંઘી ગાડી ખરીદી. તેવા મિત્રો સાથે ઉડવા લાગ્યો જે ફક્ત પૈસાના જ યાર હતા. તેને શેઠ મુરારીલાલ સાથે મળીને એક મોટો બિઝનેસ શરૂ કર્યો. એ વિચાર્યા વગર કે જે માણસ તેને પોતાના બાપની વિરુદ્ધ ભડકાવી શકે છે, તે તેનો સગો કેવી રીતે હોઈ શકે. પૈસા પાણીની જેમ વહી રહ્યા હતા. દારૂ, જુગાર અને તે દરેક એસો આરામ જેનું તેને ગામમાં સપનું જોયું હતું, આજે તેના કદમોમાં હતું. તે ધર્મપુરને, પોતાના મા બાપને, આંગણાને બધું જ ભૂલી ચૂક્યો હતો. તેને લાગતું હતું કે આ જ પ્રગતિ છે, આ જ અસલી જિંદગી છે. પરંતુ દોસ્તો, કર્મનું પૈડું બહુ ધીરે ફરે છે, પણ જ્યારે ફરે છે ત્યારે બધું જ પોતાની જગ્યા પર લાવી દે છે. 1 વર્ષ વીત્યું. જે વિદેશમાં મોહને પોતાના બધા જ પૈસા લગાવ્યા હતા, તે અચાનક ડૂબી ગયો. શેઠ મુરારીલાલ, જે તેને બેઠા બેઠા કહેતા હતા, રાતોરાત બાકીના બધા જ પૈસા લઈને ભાગી ગયા. એ ઓફિસ, એ નોકર ચાકર, બધું જ ગાયબ થઈ ગયું. મોહન રસ્તા પર આવી ગયો. જે મુંબઈ શહેરમાં તે રાજા બનવા આવ્યો હતો, એ જ મુંબઈએ તેને ભિખારી બનાવી દીધો. જે ગંદકીથી, જે કાદવથી તેને નફરત હતી, આજે તે જ ગંદકીમાં રહેવા મજબૂર હતો. ઘરનું ભાડું આપવાના પૈસા નહોતા. ગાડી વેચાઈ ગઈ. તેને તેના બાપની વાત યાદ આવી. કઈ કિંમતે અમીર બનીશ તું, પોતાના મૂળિયા વેચીને?
આજે તેને સમજાયું કે જેના મૂળિયા કપાઈ જાય છે તે ઝાડ લીલું રહી શકતું નથી. પહેલાં તો તેણે મિત્રો પાસે મદદ માંગી જેમને તે રોજ દારૂ પીવડાવતો હતો. બધાએ દરવાજા બંધ કરી દીધા. તેને કામની શોધ કરી પરંતુ તેની મોટી-મોટી ડિગ્રીઓ કોઈ કામ ના આવી કારણ કે તેનો અહંકાર તેની સાથે ચાલતો હતો. તેને કોઈ નાની-મોટી નોકરી મળતી તે 2 દિવસ કરતો અને પછી પોતાના અહંકારમાં છોડી દેતો. દોસ્તો, હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. હજી સુધી દોસ્તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિસ્ટર જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. આજ સુધી આખરે પેટની આગે તેને તે કરવા પર મજબૂર કરી દીધો જે તેણે ક્યારેય વિચાર્યું નહોતું. તે મુંબઈની એક હોટલમાં એઠા વાસણ માંજવાનું કામ કરવા લાગ્યો. એ જ હાથ જેનાથી પોતાના પિતાએ આપેલા કાગળો પર અંગૂઠો લગાવવા માંગતો હતો આજે બીજાના જૂઠણ સાફ કરી રહ્યા હતા. તેને દરેક પળે પોતાના પિતા રઘુવીરનો ચહેરો યાદ આવતો. પોતાની માં પાર્વતીની ખીર યાદ આવતી જેણે તેને ગંદી કહીને ઠુકરાવી દીધી હતી. આજે તે એઠી રોટલીઓ માટે તરસી રહ્યો હતો. તે શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ તૂટવા લાગ્યો. તેને એક અજીબ બીમારીએ ઘેરી લીધો. તેનું શરીર વળવા લાગ્યું. ડૉક્ટરે કહ્યું તમને કોઈ મોટી ચિંતા ખાઈ છે અને તમે બરાબર ખાતા પીતા પણ નથી. આવી રીતે તો તમે મરી જશો. મરવું? મોહનને મોતથી ડર લાગવા લાગ્યો. તેને લાગ્યું ના, હું આટલી સહેલાથી મરી શકું નહીં. મેં પાપ કર્યું છે. મારે મારા પિતા પાસે માફી માંગવી છે. મારે મારા ગામ પાછા જવું છે. તે ગમે તેમ કરીને પોતાની બાકી રહેલી તાકાત ભેગી કરી એ શહેર છોડીને એક તૂટેલી ફૂટેલી ટ્રેનમાં બેસીને પાછો ધર્મપુર તરફ નીકળી પડ્યો. ઘણા અઠવાડિયાથી મુસાફરી પછી તે એક સાંજે ધર્મપુરના સ્ટેશન પર ઉતર્યો. તે એટલો બદલાઈ ગયો હતો, એટલો નબળો હતો કે બીમાર થઈ ગયો હતો કે ગામનો કોઈ પણ માણસ તેને ઓળખી શક્યો નહીં. તે લથડતા પગે પોતાના ઘર તરફ ચાલ્યો પરંતુ જ્યારે તે પોતાના ઘરની ગલીમાં પહોંચ્યો તો ત્યાં કોઈ ઘર હતું જ નહીં. ત્યાં સાહુકાર શ્યામલાલનું મોટું ગોદામ બનેલું હતું. મારું ઘર? મારું ઘર ક્યાં ગયું? તે ચીસ પાડી ઉઠ્યો. પાછળથી પસાર થતા એક ગામવાળાએ તેને જોયો. કયું ઘર? એ તો રઘુવીરનું ઘર હતું. બિચારો સાહુકાર પછાવી પાડ્યું. રઘુવીર? મારા પિતા? તે ક્યાં છે? મોહને કાપતા અવાજે પૂછ્યું. પેલા ગામવાળાએ તેને ધારીને જોયો. તું કોણ છે ભાઈ જે રઘુવીરનું પૂછી રહ્યો છે? અરે તે તો બિચારો મરી ગયો. પોતાની પત્નીના ગમમાં અને પોતાના કપૂત દીકરાના ધોખામાં તે પાગલ જેવો થઈ ગયો હતો. શમશાનમાં એ પીપળાના ઝાડ નીચે ત્યાં જ તેને પોતાના પ્રાણ ત્યાગી દીધા. ના, મોહન ત્યાં જ રસ્તા પર પડી ગયો. ના પિતાજી, તમે મને છોડીને ન જઈ શકો. હું માફી માંગવા આવ્યો છું. તે ગછડાતો રડતો એ શમશાન ઘાટ તરફ ભાગ્યો. ત્યાં પહોંચ્યો. ત્યાં જ પીપળાનું ઝાડ ઊભું હતું. ઝાડની નીચે અંધારું હતું. પપ્પા, પપ્પા ક્યાં છો તમે? તેની નજર ઝાડના મૂળમાં ફસાયેલી એક વસ્તુ પર પડી. એક પિત્તળની થાળી. એ જ થાળી મોહને તેને ઉઠાવી. તે એ થાળીને વળગીને એવી રીતે રડ્યો જાણે કોઈ નાનું બાળક પોતાની માને વળગીને રડતું હોય. માં, મને માફ કરી દે. પપ્પા, મને માફ કરી દે. હું તમારો ગુનેગાર છું. હું તમારો દેવાદાર છું. તે આખી રાત ત્યાં જ પડી રહ્યો અને રડતો રહ્યો. તે થાળીને છાતી સરસો ચાંપીને તેનો ઘાવ વધતો ગયો. તેના શરીરે જવાબ આપી દીધો. બીજી સવારે જ્યારે ગામના લોકો શમશાનમાં કોઈ અન્યના અંતિમ સંસ્કાર માટે આવ્યા તો તેમણે જોયું કે પીપળાના ઝાડ નીચે જ્યાં ક્યારેક રઘુવીર બેસતા હતા ત્યાં જ એક અજાણ્યો શખ્સ ફાટેલા તૂટેલા કપડામાં મરેલો પડ્યો છે. તેના હાથમાં રઘુવીરની એ જ પૂજાની થાળી હતી. કોઈએ તેને ઓળખ્યો નહીં. ગામના લોકોએ તેને એક લાવારીસ લાશ સમજીને ત્યાં જ શમશાનના એક ખૂણામાં દફનાવી દીધો. મિત્રો, આ કથા અહીં સમાપ્ત થાય છે. રઘુવીર અને મોહનની આ વાર્તા એ ફક્ત એક વાર્તા નથી. આ જવાબ છે આપણા એ પહેલા સવાલનો, શું સંતાન મા બાપના ગયા જન્મનું દેવું હોય છે? આ મિત્રો હોય છે. મેં તમને કથાની શરૂઆતમાં 4 પ્રકારના ઋણાનુબંધ, 4 પ્રકારના કર્મબંધન જણાવ્યા હતા. રઘુવીર અને પાર્વતીના જીવનમાં મોહન અને તેમનો દીકરો બનીને આવ્યો ન હતો. તે તેમનો કોઈ ગયા જન્મનો ભયંકર શત્રુ હતો જેને રઘુવીરે કદાચ ગયા જન્મમાં ખૂબ જ સતાવ્યો હશે. કદાચ તેનું બધું જ છીનવી લીધું હશે. એ જ શત્રુ આ જન્મમાં મોહન બનીને આવ્યો. તે પોતાનો જૂનો હિસાબ બરાબર કરવા આવ્યો હતો. તે પોતાનું દેવું વસૂલ કરવા આવ્યો હતો. એટલા માટે મિત્રો, રઘુવીરનો ઉછેર, પાર્વતીની મમતા, તેમનો ત્યાગ, તેમની તપસ્યા, કોઈ પણ વસ્તુની મોહન પર કોઈ અસર ન થઈ. કારણ કે તેની આત્મા તો નફરતની આગ બળી રહી હતી. તેનો અભ્યાસ, તેનું શહેર જવું એ બધું તો ફક્ત બહાનું હતું. એ તે કર્મને પૂરું કરવાનું માધ્યમ બન્યું. રઘુવીરે તે બધું દુઃખ સહન કર્યું. પોતાની પત્નીને ગુમાવી, પોતાનું ઘર, પોતાની જમીન ગુમાવી, પોતાનું સન્માન ગુમાવી અને અંતે પોતાના પ્રાણ પણ ગુમાવી દીધા. આ બધું કરીને રઘુવીરે પોતાનું એ જૂનું દેવું જે ગયા જન્મનું હતું તેને ચૂકવી દીધું. તે આ જન્મમાં બધું જ સહન કરીને ઋણમાંથી મુક્ત થઈ ગયા. પરંતુ મોહન પોતાનો જૂનો બદલો લેવા તો આવ્યો હતો પણ આ જન્મમાં અહંકાર અને લાલચમાં આવીને તેને નવા પાપ કરી દીધા. તેને માતા પિતાને સતાવવાનું, માતાના મૃત્યુનું કારણ બનવાનું અને પિતાને જીવતે જીવ મારી નાખવાનું એક નવું કર્મ બંધન બનાવી લીધું. રઘુવીર તો મુક્ત થઈ ગયા પણ મોહન
તે લાવારીસ મૃત્યુ પછી હવે એક નવી અને તેનાથી પણ વધુ પીડાદાયક યાત્રા પર નીકળી ગયો. તેને હવે આ જન્મના પાપોનું દેવું ચૂકવા માટે ન જાણે કેટલા જન્મ સુધી ભટકવું પડશે. આજ છે પુનર્જન્મનું રહસ્ય. આપણને જે મા બાપ મળે છે અથવા આપણને જે સંતાન મળે છે તે કોઈ સંયોગ નથી. આ બધું આપણા જ કર્મોનું ફળ છે. જો તમને પ્રેમ કરવાવાળા મા બાપ કે સેવા કરવાવાળી સંતાન મળી છે તો આ તમારું સૌભાગ્ય છે, તમારું કોઈ પુણ્ય છે જે ફળ આપી રહ્યું છે. અને જો જીવનમાં રઘુવીરની જેમ દુઃખ આપનારી સંતાન મળી છે તો સમજી જજો કે કોઈ જૂનો હિસાબ ચાલી રહ્યો છે. પરંતુ મિત્રો, આ કથા તો રઘુવીર અને મોહનની હતી, પણ તમારી કથાનું શું? શું તમે ક્યારેય એક ક્ષણ રોકાઈને વિચાર્યું છે કે તમે તમારા માતા પિતાના જીવનમાં કયો ઋણાનુબંધ બનીને આવ્યા છો? શું તમે એ સંતાન છો જે તેમનું જૂનું દેવું ચૂકવવા આવી છો? અથવા તમે એ સંતાન છો જે તેમની પાસેથી પોતાનો જૂનો હિસાબ વસૂલ કરવા આવી છો? અને સૌથી મોટો સવાલ છે કે આજે રાત્રે તમને ઊંઘવા નહીં દે તે એ છે કે તમે આ જન્મમાં કયું નવું કર્મ બંધન બનાવી રહ્યા છો? શું તમે રઘુવીરની જેમ દરેક દુઃખ સહન કરીને પણ પોતાનો ધર્મ નિભાવીને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાની તૈયારી કરી રહ્યા છો? કે પછી તમે મોહનની જેમ અહંકાર અને લાલચમાં ડૂબીને પોતાના આગામી જન્મ માટે એક વધુ પીડાદાયક વાર્તા લખી રહ્યા છો? આ ઊંડા સવાલનો જવાબ તમારે તમારી અંદર શોધવો પડશે મિત્રો. જો આ કથાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય, તો જો આણે તમારી આત્માને હચમચાવી દીધી હોય અને તમને જીવનના આ સૌથી મોટા રહસ્ય પર વિચાર મજબૂર કર્યા હોય, તો આ વિચારને, આ જ્ઞાનને પોતાના સુધી સીમિત ન રાખતા આ વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર, તમારા મિત્રો સાથે અને ખાસ કરીને તમારા સંતાનો સાથે શેર કરો. શું ખબર તમારો આ એક શેર કોઈ તૂટેલા પરિવારને જોડી દે, કોઈ ભટકેલા દીકરા કે દીકરીને સાચો રસ્તો બતાવી દે. અમને કોમેન્ટમાં જરૂર જણાવશો કે તમને આ કથા કેવી લાગી. અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી રામ તો લખવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે દોસ્તો જય શ્રી રામ લખી દો. અને આ વાર્તા પરથી તમે શું શીખ્યા, તમારા વિચારો અમારા માટે ખૂબ કિંમતી છે. અને હા, જો તમે આવા જ ઊંડા આધ્યાત્મિક રહસ્યોને સમજવા માગતા હો, જો તમે જીવનને એક નવી અને સાચી દિશા આપવા માગતા હો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જ્ઞાનના પથ પર આપણે સાથે ચાલીશું. ઘંટડી જરૂર દબાવજો જેથી તમને અમારો કોઈ પણ આગામી વિડીયો ચૂકી ન જાઓ. બીજી વખત આપણે ફરી મળીશું એક નવી કથા, એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી પોતાના કર્મોનું અને પોતાના માતા પિતાનું ધ્યાન રાખજો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. અને દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. જલ્દીથી તમારે ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.